તમને એક એવું કાર્ડ મળી જાય જ્યાં તમારે ઈએમઆઈ ના ભરવા પડે, તો એવું એક ટ્રમ્પ કાર્ડ જેમાં જ્યારે તમારે જેટલા પૈસા જોઈતા હોય એટલા મળી જાય, કે જે તમારા સપના સાકાર કરવા હંમેશા સાથે જ હોય. ઉપરાંત એમાં સિબિલ સારા ખરાબની કોઈ વ્યાખ્યા જ ના હોય. તો શું તમે એવું ટ્રમ્પ કાર્ડ લેવા માંગશો? તો કદાચ બધાનો જવાબ હામાં જ હશે, રાઈટ? તો મિત્રો હું કહીશ કે આવું ટ્રમ્પ કાર્ડ તમારી ને મારી પાસે, આપણા બધા પાસે છે જ, જે ભગવાને આપેલું છે. પરંતુ આપણને એના વિશે ખબર જ નથી. કારણ કે પેલું બેંકમાં જઈએ ને આપણે, ત્યારે આપણને ક્રેડિટ કાર્ડ વિશેની સુવિધા સમજાવવાનો એક માણસ રાખેલો હોય છે, જેની ચીકણી ચૂપડી વાતોથી આપણને સમજાવતો હોય છે કે આમાં આ સુવિધા છે ને પેલી સુવિધા છે. જેવો માણસ અહીં કોઈ રાખવામાં આવેલો નથી, એટલે આપણને એના વિશે કંઈ ખબર જ નથી, આપણને એની કદર જ નથી. પણ મિત્રો, જો તમે તમારા જ ઘરમાં ધ્યાનથી નજર કરશો ને, તો ગુસ્સા પાછળનું એક વાત્સલ્ય દેખાશે. તમારા સપના સાકાર કરવા માટેની જવાબદારી લઈને ફરતું એક વૃદ્ધ શરીર દેખાશે, જેને કદાચ પેપર વાંચવા માટે તો ચશ્મા પહેરવા પડતા હોય, પણ તમારા સાકાર થવાના સપના એ નરી આંખે જોતું હોય. અને તમને બધાને એ વૃદ્ધ શરીરમાં તમારા પિતા દેખાઈ ગયા હશે અત્યારે. તો શું તમે પણ માનો છો તમારા પિતાને આ ટ્રમ્પ કાર્ડ? તો જો એણે તમારા માટે ઘણું બધું કર્યું છે, તો મારી તમને બધાને એક જ નમ્ર વિનંતી છે કે આ ટ્રમ્પ કાર્ડને ક્યારે ખૈડા ઘરનો દરવાજો ના દેખાડતા. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જલ્દીથી જલ્દી શેર કરો અને આ મારો મેસેજ બધા સુધી પહોંચાડો. હેપી ફાધર્સ ડે.